નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેર માટે ગૌરવની બાબત બની છે કે ટેબલ ટેનિસ ટ્રેનિંગ અકાદમી દ્વારા વર્લ્ડ ટીટી યુથ કન્ટેન્ડર તથા વર્લ્ડ ટીટી ફીડર સિરીઝ 2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેર માટે ગૌરવની બાબત બની છે કે ટેબલ ટેનિસ ટ્રેનિંગ અકાદમી દ્વારા વર્લ્ડ ટીટી યુથ કન્ટેન્ડર તથા વર્લ્ડ ટીટી ફીડર સિરીઝ 2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની ટેબલ ટેનિસ સિરીઝ આગામી 2 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી 2026 દરમિયાન સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે. આ સ્પર્ધામાં ભારત સહિત કુલ 9 દેશોના પ્રતિભાશાળી ખેલાડીઓ ભાગ લેશે. યુવા ખેલાડીઓ માટે વર્લ્ડ ટીટી યુથ કન્ટેન્ડર એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ ગણાય છે, જ્યાં તેઓ પોતાની પ્રતિભા આંતરરાષ્ટ્રીય સ્તરે સાબિત કરી શકે છે. સાથે સાથે વર્લ્ડ ટીટી ફીડર સિરીઝ દ્વારા સિનિયર અને ઉદયમાન ખેલાડીઓને વૈશ્વિક રેન્કિંગમાં આગળ વધવાની તક મળશે. આ સ્પર્ધાઓના આયોજનથી વડોદરા શહેર રમતગમતના વૈશ્વિક નકશા પર વધુ એકવાર ચમકશે. સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આંતરરાષ્ટ્રીય માપદંડોને અનુરૂપ સુવિધાઓ, આધુનિક કોર્ટ, દર્શકો માટે યોગ્ય વ્યવસ્થા તથા ખેલાડીઓ માટે ઉત્તમ રહેણાંક અને તાલીમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ખૂબ જ ગર્વની ક્ષણ છે કે જ્યારે માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં દેશ કોમનવેલ્થ અને ઓલિમ્પિકની જ્યારે મેજબાની કરવા માટે સજ્જ થતો હોય ત્યારે વડોદરાની અંદર આંતરરાષ્ટ્રીય કક્ષાની WTTની જે ફીડર અને યુથ કન્ટેન્ડર બંને ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે. TTAB, SAG અને TTFI એમના સંયુક્ત ઉપક્રમે આ આખી ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે. અને એવું કહી શકાય કે WTT ફીડર તો આખા દેશની અંદર પહેલીવાર ભારતમાં યોજાઈ રહી છે ને એ પણ વડોદરામાં યોજાઈ રહી છે. ત્યારે વડોદરાના રમતગમત ક્ષેત્ર માટે આ ખૂબ જ ગર્વની ક્ષણ છે. એક જનપ્રતિનિધિ તરીકે તમામ જે 10 જેટલા દેશોના જે રમતવીરો આવવાના છે એમનું અમે સ્વાગત કરવાના છે અને એમના માટે પણ વિશેષ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. અને સાથે સાથે જેમ આવા આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સ વડોદરાને મળી રહ્યા છે ત્યારે હું આભાર માનીશ માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીનો કે વડોદરાનું જે રમતગમત ક્ષેત્રનું જે માળખાકીય સુવિધાઓ છે એની અંદર પણ ઉત્તરોત્તર પ્રગતિ અને સુધારો થઈ રહ્યો છે. મને ખૂબ ગૌરવ અને આદરની લાગણી સાથે વાત કરવાનું મન થાય છે. એક તો નવું વર્ષ છે, 1લી તારીખ છે અને વડોદરા ટેબલ ટેનિસ એસોસિએશન હોસ્ટ તરીકે WTT યુથ કન્ટેન્ડર જે બીજી વાર થઈ રહ્યું છે, બહુ ગૌરવની વાત છે. બરોડામાં આ પ્રકારની આપણને ઇવેન્ટ્સ મળવી એ સદભાગ્ય છે. સદભાગ્યની પાછળ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મારી TTABની સારી ટીમ અને ગુજરાત ગવર્મેન્ટ તરફથી પણ ખૂબ સારો સપોર્ટ, અમારા સ્પોન્સર્સ તરફથી પણ ખૂબ સારો સપોર્ટ મળી રહ્યો. બીજું છે કે ફીડર પણ આપણે કરી રહ્યા છીએ. ધીસ ઇઝ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા, ઇન ગુજરાત, ઇન બરોડા. તો એ પણ પેડલર્સને પોતાના રેન્કિંગ માટે પણ બહુ જ મહત્વની ઇવેન્ટ છે. અને આ જે રમવાવાળા છે 9 દેશોમાંથી બધા આવી રહ્યા છે અને 9 દેશોમાંથી રમવાવાળા આવેલા પેડલર્સનું પૂરેપૂરું ધ્યાન રહે, એમની રહેવાની, ખાવાની, એમની ફિઝિયોથેરાપીની, મેડિકલની બધી વ્યવસ્થા સાથે આવવા જવા માટેની વ્યવસ્થા અને ખાસ કરીને સુરક્ષા, આ બધામાં મને કહેતા આનંદ થાય છે TTAB પ્રમુખ તરીકે કે બહુ જ સારો બધા તરફથી મને સહકાર મળી રહ્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પણ અને SAG એ આપણું સ્પોન્સર છે. મને આનંદ અને ગૌરવની લાગણી થાય છે. કેમેરામેન નવનીત તરવણી સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.